હેલો ફ્રેન્ડ્સ, જ્ઞાનકોશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતના જિલ્લાની સિરીઝમાં આજે આપણે વાત કરીશું પાટણ જિલ્લા વિશે। પાટણ જિલ્લામાં કુલ 9 તાલુકા આવેલા છે। પાટણ, ચાણસ્મા, હારીજ, રાધનપુર, સમી, શંખેશ્વર, સાંતલપુર, સરસ્વતી અને સિદ્ધપુર। પાટણ જિલ્લાની રચના વિશે જોઈશું તો પાટણ જિલ્લાની રચના 2 ઓક્ટોબર 2000ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના સમયમાં બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી કરવામાં આવી હતી। હવે જોઈશું પાટણ જિલ્લાની સરહદ બીજા કયા જિલ્લા સાથે સ્પર્શે છે તેના વિશે। તો ઉત્તરે બનાસકાંઠા જિલ્લાને, દક્ષિણે સુરેન્દ્રનગર જિલ્લાને, પૂર્વમાં મહેસાણા જિલ્લાને અને પશ્ચિમમાં કચ્છનું મોટું રણ અને કચ્છના નાના રણને સ્પર્શે છે। નેક્સ્ટ આપણે વાત કરીશું પાટણ જિલ્લાના ઇતિહાસ વિશે। સરસ્વતી નદીના કિનારે વસેલું અને ગુજરાતના સુવર્ણયુગની સાક્ષી આપતું શહેર એટલે પાટણ। પાટણનો અર્થ સંસ્કૃતમાં પતન શહેર તરીકે થાય છે। ગુજરાતને ગુજરાત નામ મળ્યા બાદ પાટણ શહેર પહેલું પાટનગર બન્યું હતું। પાટણ તેની સ્થાપના બાદ લગભગ 14મી સદી સુધી ગુજરાતનું પાટનગર બની રહ્યું હતું। વનરાજ ચાવડાએ તેના મિત્ર અણહિલ ભરવાડની યાદમાં અણહિલપુર પાટણની સ્થાપના 28 માર્ચ 746ના રોજ કરી હતી। સોલંકી વંશના સ્થાપક મૂળરાજ પ્રથમે સિદ્ધપુરમાં રુદ્રમહાલય બંધાવવાનો શરૂ કર્યો હતો, જેનો ધ્વંસ અલાઉદ્દીન ખિલજી દ્વારા એનો નાશ અલાઉદ્દીન ખિલજી દ્વારા કરવામાં આવ્યો હતો। આ રુદ્રમહાલયનું કામ બહુ મોટું હોવાથી તેના કાર્યકાળ દરમિયાન પૂરું થઈ શક્યું ન હતું, જેને સિદ્ધરાજ જયસિંહ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું। ભીમદેવ પહેલાની પત્ની રાણી ઉદયમતી જૂનાગઢના ચુડાસમા વંશના રાજા રાખેંગારના પુત્રી હતા। તેમણે ઈસવીસન 1063માં પતિ ભીમદેવની યાદમાં પાટણમાં 7 માળની રાણકી વાવ રાણીની વાવ બંધાવી હતી। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં એક સમયે બાબી વંશનું શાસન હતું। કનૈયાલાલ માણેકલાલ મુનશીએ પાટણને કેન્દ્ર સ્થાને રાખીને પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ, મોહમ્મદ ગજનવીની આક્રમણ વર્ણવતી નવલકથા જય સોમનાથ તથા ભગ્ન પાદુકા જેવી રચનાઓ કરી હતી। કનૈયાલાલ મુનશીએ પાટણને ગુજરાતની અસ્મિતાનું મુખ્ય આધારબિંદુ ગણાવ્યું છે। પાટણમાં શાંતિનાથ દેરાસરને મસ્જિદમાં પરિવર્તન કર્યું, જે આજે સૈયદ ફરીદના રોઝા તરીકે ઓળખાય છે। કવિ ભાલણની ખડકી પાટણ ખાતે આવેલી છે। ભાલણે કાદંબરીનું ગુજરાતી ભાષામાં પદ્ય પ્રકારના કાવ્યમાં રચના કરી હતી। નરસિંહરાવ દિવેટીયાએ પાટણને અનુલક્ષીને પંક્તિ રચી હતી કે પાટણપુરી પુરાણ હાલ તેજ હાલ આવા। ગુજરાતની પ્રથમ આયુર્વેદિક કોલેજ ઈસવીસન 1923માં પાટણ ખાતે સ્થપાઈ હતી। ખાન અઝીઝ કોકા દ્વારા બંધાયેલું ખાન સરોવર અણહિલવાડ પાટણ ખાતે આવેલું છે। નેક્સ્ટ આપણે વાત કરીશું પાટણ જિલ્લાની ભૌગોલિક માહિતી વિશે, જેમાં પાટણમાં આવેલી નદીઓ વિશે જોઈશું તો પુષ્પાવતી નદી, રૂપેણ નદી, અર્જુની નદી, બનાસ નદી, ઉમરદાસી નદી અને સરસ્વતી નદી જેવી નદીઓ પાટણ જિલ્લામાં આવેલી છે। નેક્સ્ટ આપણે વાત કરીશું નદી કિનારે વસેલા શહેરો વિશે, તો સરસ્વતી નદીના કિનારે પાટણ શહેર વસેલું છે। રૂપેણ નદીના કિનારે શંખેશ્વર શહેર, બનાસ નદીના કિનારે સાંતલપુર શહેર વસેલું છે। નેક્સ્ટ જોઈશું પાટણ જિલ્લાના પ્રદેશોની ઓળખ વિશે,
તો બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો પ્રદેશ વઢિયાર પ્રદેશ કહેવાય છે, જે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે. અહીંની વઢિયારી ભેંસો અને કાંકરેજી ગાયો ખૂબ જ પ્રખ્યાત છે. વઢિયારની પશ્ચિમે કચ્છનું નાનું રણ આવેલું છે. આ નાના રણના પ્રદેશમાં આવેલું ઘુડખર અભયારણ્ય પાટણ જિલ્લાના સમી તાલુકાના ઘોડથા ગામ સુધી હિસ્સો ધરાવે છે. ભારત સરકારે પાટણના પટોળાને વૈશ્વિક ઓળખ આપવા વર્ષ 2013 અને 14માં જીઆઈ ટેગ આપ્યો હતો. નેક્સ્ટ આપણે જોઈશું પાટણ જિલ્લાની આર્થિક માહિતી વિશે, જેમાં ફર્સ્ટ જોઈશું પાક વિશે. તો પાટણ જિલ્લામાં જીરું, બાજરી, જુવાર, ઘઉં, બટાકા, વરિયાળી, એરંડા, તલ વગેરે જેવા પાકો થાય છે. આ ઉપરાંત અહીં ઈસબગુલની ખેતી સૌથી વધુ થાય છે. નેક્સ્ટ વાત કરીશું પાટણ જિલ્લાના ઉદ્યોગો વિશે. પાટણમાં કિનખાબના ઉદ્યોગનો વિકાસ થયો છે. કિનખાબ એ જરીબુટ્ટાના વણાટનું રેશમી કાપડ છે. પાટણમાં પટોળા બનાવવાનો ઉદ્યોગ સમગ્ર વિશ્વમાં સુપ્રસિદ્ધ છે. બેવડ બંને બાજુ અને ઇકત એટલે વણાટ, તેમાં બંને બાજુ એક જ ભાતનું વણાટ કરવામાં આવે છે. આ પટોળા બંને બાજુ પહેરી શકાય છે. અહીં કૃત્રિમ રેશમ અને સૂતરના ઉદ્યોગમાંથી મસરૂનું કાપડ બનાવવામાં આવે છે. આ પ્રકારના કાપડમાં બહારની બાજુએ રેશમી અને શરીરને અડતી અંદરની બાજુએ સુતરાઉ દોરાથી વણેલા રેશમી લહેરિયામાં રેશમી અને સુતરાઉ દોરાને લાલ, લીલા, પીળા રંગોથી રંગવામાં આવે છે. 12મી સદીમાં કુમારપાળના સમયમાં પટોળાને સારું એવું પ્રોત્સાહન મળેલું છે. નેક્સ્ટ આપણે વાત કરીશું પાટણ જિલ્લાની સાંસ્કૃતિક માહિતી વિશે, જેમાં ઐતિહાસિક ધરોહરોમાં રાણકી વાવ એટલે કે રાણીની વાવ, સહસ્ત્રલિંગ તળાવ, પંચાસર પાર્શ્વનાથ જૈન દેરાસરો આવેલા છે. વાવ, તળાવ અને સરોવરો વિશે જોઈશું તો બિંદુ સરોવર, અલ્પા સરોવર, રાણકી વાવ, જ્ઞાન વાવ, સહસ્ત્રલિંગ તળાવ, બ્રહ્મકુંડ અને દેરાણી જેઠાણીનો કૂવો આવેલા છે. મેળા અને ઉત્સવોમાં જોઈશું તો વરાણાનો મેળો, કાત્યોકનો મેળો અને લોટેશ્વર મહાદેવનો મેળો ભરાય છે. લોકનૃત્યમાં સનેડો નૃત્ય જેવા નૃત્યો થાય છે. લોકકલા વિશે જોઈશું તો પાટણ જિલ્લો તેના વિશિષ્ટ પ્રકારના પટોળા માટે દેશ દુનિયામાં પ્રખ્યાત છે. પટોળાને સંસ્કૃતમાં પટ્ટદકલ કહે છે. પટોળા બેવડયુક્ત શૈલીમાં બનાવવામાં આવે છે. બેવડ એટલે બંને બાજુ અને યુક્ત એટલે વણાટ, એટલે કે બંને બાજુ પહેરી શકાય અને બંને બાજુ વણાટ હોય છે કે જે બંને બાજુ પહેરી શકાય છે. પટોળામાં રેશમી તાણાવાળાને વણતા પહેલા અગાઉથી નક્કી કરેલી શૈલી મુજબ કાળજીપૂર્વક રંગવામાં આવે છે. ત્યારબાદ તેને ચોકસાઈપૂર્વક શાળ પર ગોઠવી ફૂલો, પોપટ, હાથી, મોર ઉપરાંત ફૂલોવાળી વિશિષ્ટ ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે. આ પ્રકારના પટોળા તૈયાર કરવામાં આશરે 6 મહિનાથી 1 વર્ષ જેટલો સમયગાળો લાગતો હોય છે. આ શૈલીના કારીગરો કુમારપાળના શાસનકાળ દરમિયાન આવીને વસ્યા હતા. તેમની આ કળા આશરે 850 વર્ષોથી પણ વિશેષ પ્રાચીન હોવાનું મનાય છે. આ પ્રકારની સાડીમાં બંને બાજુએ એક જ આકાર પ્રદર્શિત થતો હોવાથી તેને બંને બાજુએ પહેરી શકાય છે. કવિ દલપતરામે પટોળાને ઉદ્દેશીને પંક્તિ રચી છે કે મરતા સુધી મટે નહીં પડી ટેવ પ્રખ્યાત, ફાટે પણ ફીટે નહીં પડી પટોળે ભાત. નેક્સ્ટ જોઈશું સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ. તો પાટણમાં પાટણ સંગ્રહાલય અને શ્રી સ્થળ સંગ્રહાલય આવેલા છે.
ગ્રંથાલયોમાં વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર અને શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર આવેલા છે. નેક્સ્ટ આપણે વાત કરીશું યુનિવર્સિટી અને વિદ્યાપીઠ વિશે. તો પાટણ જિલ્લામાં સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આવેલી છે. સાહિત્ય ક્ષેત્રે જોઈશું તો આખ્યાનના પિતા તરીકે ઓળખાતા કવિ ભાલણનો જન્મ પાટણમાં થયેલો છે. સ્વામી સચ્ચિદાનંદનો જન્મ પણ સમી તાલુકામાં થયેલો છે. મોહનલાલ પટેલનો જન્મ પણ પાટણ જિલ્લામાં થયેલો છે. નેક્સ્ટ વાત કરીશું તો દિગીશ મહેતા કે જેઓ એક સાહિત્યકાર છે કે તેમનો જન્મ પણ પાટણ તાલુકામાં થયેલો છે. ભવાઈના રચયિતા અસાઈ ઠાકરનો જન્મ પણ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં થયેલો છે. પુષ્ટિ માર્ગીય કીર્તનકાર ચંપકલાલ નાયકનો જન્મ પણ પાટણ જિલ્લામાં થયેલો છે. તો આ સાથે આજનો ટોપિક અહીં કમ્પ્લીટ કરીએ છીએ. જો તમે ગવર્મેન્ટ એક્ઝામ્સની પ્રિપેરેશન કરી રહ્યા હો અને આવા અવનવા જનરલ નોલેજની માહિતી મેળવવા માંગતા હો તો આજે જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોઝને લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.